प्रेज़ लॉर्ड, हालेलुया। सबको जय मसीह की। फिर से प्रभु ने मैं इकट्ठा किया, समय आप्यो પ્રભુના પવિત્ર વચન વાંચવા માટે દરેકનું સ્વાગત કરીએ છીએ। પ્રેઝ લોર્ડ। આવો પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ। આપણો જે રાજા છે, આપણો જે માલિક છે, હા જે રાજાનો રાજા છે, જે આપણને પ્રેમ કરે છે, જેને આપણને બચાવ્યા છે, સંભાળ્યા છે, આશીર્વાદ આપ્યા છે, એ આપણો આશીર્વાદ આપનાર આપણા દેવને માનમાં ગૌરવ હોજો। પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ। આજના સંગત, આજના દિવસ માટે આભાર માનીએ છીએ। પ્રભુ, આ ઘરમાં તમે અમને આરાધના કરવા માટે લાવ્યા, તમારા વચનો વાંચવા સાંભળવા માટે, તમારા હજુરમાં બેસવા માટે તમે અમને એકઠા કર્યા છે। આભાર માનીએ છીએ। તમારા વચનો અમે સાંભળવા માંગીએ છીએ। અમારા સાથે વાત કરો। દરેક મારા ભાઈ બહેનો સાંભળે છે, દરેકને સહાય કરજો। સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો દરેકને પ્રાપ્ત થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન। પ્રેઝ લોર્ડ, હાલેલુયા। ગુડ મોર્નિંગ। પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ, મનન કરવું જોઈએ, અને ખાસ તો પ્રભુના જે વચન છે એનાથી આપણને જીવન મળે છે। એટલા માટે એ જીવન, જેમ ખ્રિસ્તે કીધું કે માંસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી કરતા દરેક વચનથી જીવશે। એટલે પ્રભુના વચનને સાંભળવા જરૂરના છે, આમેન। તો આજથી જીવનમાં નિર્ણય કરીએ, પ્રભુ તમારો અવાજને સાંભળીશ અને હું જીવન પામીશ, આમેન। જીવન એટલે આનંદ, જીવન એટલે શાંતિ, જીવન એટલે જે આપણને જરૂરિયાત છે જ્યારે પ્રાપ્ત થાય છે એ ત્યારે કહીએ છીએ જીવન। જ્યારે આપણને પ્રાપ્ત નથી થતું ત્યારે કહીએ છીએ આ તો કઈ જીવન છે। તો જીવન ઈશ્વર તરફથી ભેટ છે, અને દરેક વાનાઓ પણ ઈશ્વર તરફથી આપણને પ્રાપ્ત થાય છે। ઇબ્રાહિમ પહેલો માણસ હતો કે જેને ઈશ્વરનો અવાજ સાંભળીને લખેલું છે, અને યહોવાએ તેની સાથે વાત કરી। ઉત્પત્તિ તેનો 12મો અધ્યાય પહેલી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, અને ચોથી કલમ ત્યાં લખેલું છે। અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા, તારો દેશ, તારા સગા તથા તારા બાપનું ઘર તથા તારા મૂકીને બાપનું ઘર મૂકી દે। જે દેશ હું તને દેખાડું તેમાં જા। તો અહીંયા ઇબ્રાહિમને પ્રભુનો અવાજ આવે છે, અને ચોથી કલમમાં લખ્યું છે આજ્ઞાધીન થયો, આજ્ઞા પાડી, અવાજ આવ્યો, તું મારું માન। અને અહીંયા ઇબ્રાહિમ મોટો એમ કહેવાય છે કે આપણો સૌથી પહેલો પપ્પા અથવા તો સૌથી વિશ્વાસનો પિતા કહેવાય છે, કે જેને શરૂઆત કર્યું, અને એ માણસ આજ્ઞા પાડી। હવે આજે હું થોડું આજ્ઞા વિશે કહેવા માંગુ છું, કારણ કે આજ્ઞા પાળવાથી આપણને આશીર્વાદો પ્રાપ્ત થાય છે। અહીંયા આ ઇબ્રાહિમ વિશે લખેલું છે ચોથી કલમમાં, અને યહોવાના કહ્યા પ્રમાણે, અને યહોવાના કહ્યા પ્રમાણે જ્યાં શબ્દ લખેલો છે, એટલે એને જેવું જ કીધું, જેવું કીધું એ જ પ્રમાણે, એ જ તારીખે, એ જ સમય, અને એ જ રીતે, અને જ્યાં કીધું ત્યાં એ ચાલી નીકળ્યો। જેવું યહોવાએ તેને કીધું કે આ જગા છોડ, આ લોકો છોડ, અને જે જગા બતાવું ત્યાં જા, તો એ આધીન થયો। કઈ વાતને? એના બાપને મૂકી દેવાનું કીધું, ઘર બારને છોડી દેવાનું કીધું, બીજું કીધું કે તારો દેશ પણ છોડી દે, અને ત્રીજું કીધું જે જગા બતાવું ત્યાં જા। તો એ લખ્યું છે, અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો। પ્રેઝ લોર્ડ। ત્યારે તે 75 વર્ષનો હતો। આપણી સાથે પ્રભુ જ્યારે વાત કરે છે, આપણને ખબર નહીં ક્યારે વાત કરે છે, પણ જ્યારે વાત કરે છે, અને જ્યારે આપણે આજ્ઞા પાડીએ છીએ, હિબ્रू પત્ર 11મો અધ્યાય 8મી કલમમાં લખેલું છે કે યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો। ત્યારે ઇબ્રાહિમ નતો જાણતો કે મારે કહા જવું, એ નતો જાણતો, કશું નતું જાણ્યું, પણ એ ચાલી નીકળ્યો, આજ્ઞાધીન થયો। 8મી કલમ, વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો। આજ્ઞાધીન થયો, આજ્ઞાને આધીન થયો, આજ્ઞા અવાજને આધીન થઈ ગયો, ચૂપચાપ આધીન થઈ ગયો, જાણ્યા વગર આધીન થઈ ગયો। આપણે તો જ્યારે કોઈ આજ્ઞા આવે, અથવા તો કોઈ આપણને ઈશ્વર તરફથી વચન આવે, અથવા તો ઈશ્વર તરફથી કોઈ પણ પ્રકારની આપણને સલાહ મળે, ત્યારે આપણે વિચારીએ છીએ, મનન કરીએ છીએ, આ સાચું છે ખોટું છે, એ પ્રમાણે એમાં સમય બગાડીએ છીએ। ઈશ્વરની જે કઈ આજ્ઞા છે એમાં કદી પણ વિચારવાનું રહેતું નથી। આ ઇબ્રાહિમને ખબર પડી કે મારી સાથે જે વાત કરે છે ઈશ્વર છે, અને એ ચાલી નીકળ્યો, અને પોતે ક્યાં જાય છે ખબર નહીં, પણ બસ મારે આધીન થવાનું છે। બીજી આજ્ઞા જ્યારે આવશે તો હું એ પણ માનીશ। પહેલી આજ્ઞા પાડીને એને શરૂઆત કરી। તો આપણું જીવનનું જે સક્સેસ છે, જીવનનું જે વધવું છે, એ આજ્ઞા પાલનમાં રહેલું છે। જ્યારે બી પ્રભુની આજ્ઞા આવે તો આ વાતને યાદ રાખવી। જેમ પુનર્નિયમ 11મો અધ્યાય 27મી કલમમાં લખેલું છે કે પ્રભુનો આજ્ઞા જ્યારે પાડીએ છીએ આપણને આશીર્વાદ મળે છે,
અને જે આજે હું તને આજ્ઞા આપું છું, લખેલું છે 27મી કલમ. યહોવા તમારા દેવની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, આજે તમને ફરમાવું છું તે તમે સંભાળશો તે તમે યાદ રાખજો. તો તમે આશીર્વાદ પામશો. આમેન. પ્રભુની જયારે આજ્ઞા આવે છે ત્યારે આપણે શું શું કરીએ છીએ? તો આપણે આજ્ઞા આવતા રાહ જોઈએ છે. એ કાર્ય કરતા અથવા એની વાતને સાંભળતા આપણે ઘણો સમય બગાડીએ છીએ. પણ અહીંયા જે લખેલું છે, આજે જે તને આજ્ઞા આપું, અને દાઉદ એ પ્રમાણે કહે છે, ગીત શાસ્ત્ર 119 અધ્યાય 60મી કલમ, ગીત શાસ્ત્ર 119 અધ્યાય તેની 60મી કલમ. મેં તારી આજ્ઞાઓ પાળવાને ઉતાવળ કરી મેં ઉતાવળ કરી છે, અને વાર લગાડી નથી. વાર લગાડી નથી. ફટાફટ મેં કામ કર્યું. તમે કીધું ઉઠ, તમે કીધું બેસ, તમે કીધું જા, તમે જેવું કીધું એમાં હું. પ્રભુ, મેં ઢીલ કરી નથી, મેં વાર લગાડી નથી. પ્રભુનો અવાજ આવે, પ્રાર્થના કર, આપણે કહે 2 મિનિટ પછી કરું છું, તો તમે ફેલ થઈ ગયા. પ્રભુની આજ્ઞા આજે જે હું આપું છું એ તમે એ જ સમયે એ જ દિવસે પાળો છો તો તમે આશીર્વાદિત થાઓ છો. અહીંયા દાઉદ કહે છે, મેં પ્રભુની આજ્ઞા પાળવામાં વાર કરી નથી, મેં ઉતાવળ કરી છે. પ્રેઝ લોર્ડ. હિબ્રો પત્ર 2 અધ્યાયમાં 1 થી 3 કલમ, ત્યાં આ જે લેખક છે એ પ્રમાણે કહે છે કે પ્રભુ જે કંઈ આજ્ઞા આપે છે, સલાહ આપે છે, વચન આપે છે, સંદેશો આપે છે, એ સાંભળવામાં તમારે નિષ્કાળજી નહીં કરવી. 1 કલમ. તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી આપણને પ્રભુએ જે કંઈ આજ્ઞા આપી સાંભળ્યું, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક આપણે કાળજી રાખવી જોઈએ. લક્ષ્ય રાખવું જોઈએ. રખીને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ. કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું. પ્રભુના વચનો, આજ્ઞાઓ એ દૂતો મારફતે, સેવકો મારફતે, બાઇબલ મારફતે આપણને મળ્યા, અને જે લોકો એની વાત ન માની એમને નુકસાન થયું. તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહી બેદરકાર. આજ્ઞા જ્યારે આવે છે તો બેદરકાર નહીં રહેવું. એ બહુ મહાન વ્યક્તિએ આપણને આજ્ઞા આપી છે. બહુ જ આખા દુનિયાનો જે કરતા છે તે આપણી સાથે વાત કરે છે, તો એની વાતમાં કદી ઢીલ કરવી નહીં. આ પહેલી વાત છે. આજ્ઞા પાલન કરતા આપણે ઢીલ નહીં કરવી અને ઉતાવળ કરવી અને કોઈ પણ વિચારવું નહીં. પ્રભુ કે એમાં આપણે તરત હા અને આમેન કહેવું જોઈએ. આમેન. પ્રેઝ લોર્ડ. તો જે આજ્ઞા પાળવામાં ઉતાવળ પહેલી વાત છે. બીજી વાત શીખીએ છે, જ્યારે યર્મિયા પાસે લોકો આવ્યા, 42મો અધ્યાય તેની 6મી કલમ, લોકોએ કીધું, યર્મિયા, અમારી પાસે ઈશ્વરનું વચન નથી, ઈશ્વર અમને કશી આજ્ઞા નથી આપતા, ઈશ્વર તરફથી કોઈ સલાહ નથી મળતી. યર્મિયા, તું ઈશ્વર પાસે જા, તું ઘૂંટણે પડ, પ્રાર્થના કર, અમને સંદેશો આપ કે પ્રભુ જે કંઈ કહેશે અમે કરીશું. અને અહીંયા તેઓ એક શરત મૂકે છે, અમારા દેવ યહોવાની પાસે અમે તને મોકલીએ છીએ, તેનું કહ્યું અમે માનીશું. અમે કહેલું માનીશું. પછી તે સારું હોય કે માઠું હોય, અને એ પ્રમાણે અમારા દેવ યહોવાનું કહ્યું માનવા આમેન. હા, અમારું હિત થાય, અમારું ભલું થાય, અમારું હિત થાય. પ્રભુ તરફથી જે કઈ આજ્ઞા આવે છે એને આપણે તરત માનવી. પ્રભુ તરફથી જે આજ્ઞા આવે એ ભલી હોય, ભૂંડી હોય, અઘરી હોય, કઠણ હોય કે એકદમ સરળ હોય. એકદમ સરળ. સરળ તો બહુ મોટી આજ્ઞા છે બાઇબલમાં. સરળ આજ્ઞા, બાપ્તિસ્મા લો, એકદમ સરળ આજ્ઞા. એકદમ જવાનું, પાણીમાં ડૂબકી મારવાનું ને બહાર નીકળી જવાનું. એકદમ સરળમાં સરળ આજ્ઞા બાપ્તિસ્મા છે. પણ એ પણ લેતા આપણે કદી ઘણીવાર ઢીલ કરીએ છીએ. અહીંયા લખ્યું છે, એ માઠ્યું હોય એટલે અઘરી હોય, ખરાબ હોય, બહુ કઠણ હોય, કે પછી એકદમ સહેલી હોય, સારી હોય એટલે અમને લાગે ફાયદો થશે, અથવા એમ લાગે કે આવું ના કરાય, આ તો બહુ નુકસાન વાળી વાત છે. અરે, પોતાના છોકરાને શું મારે મારી નાખવાનો? ઇબ્રાહિમને જે આજ્ઞા આવી કે તારો એકનો એક દીકરો, તેનું બલિદાન આપ, તો આ એક ક્રૂર આજ્ઞા જેવી હતી, અને આ તો એકદમ ભૂંડી આજ્ઞા જેવી હતી. આ તો એમ લાગે કે આ તો મને મારવાનું વાત કરે છે. તો એ ગમે તેવી આજ્ઞા હોય, આજ્ઞા એ ગમે તેવી હોય, એ સારી લાગે અથવા તો સહેલી લાગે કે અઘરી લાગે, એ પાળવા આપણે બંધાયેલા છે. આમેન. તો યહોવા જે કંઈ કહેશે અમે તે માનીશું. એ ભલે માઠું હોય, એ ભલે સારું હોય, અમે કરીશું. ત્રીજી વાત, આજ્ઞા જ્યારે પ્રભુ તરફથી આવે છે ત્યારે કદી પણ આપણે એમ નહીં કહેવું કોની આજ્ઞા, હું શા માટે એની આજ્ઞા પાડું. નિર્ગમન તેનો 5મો અધ્યાય 2જી કલમમાં લખેલું છે, ફારૂનને પાસે મૂસા આવે છે અને મૂસા કહે છે કે અમારો દેવ એવું કહે છે, અમારા લોકોને જવા દે. 2જી કલમ. ત્યારે ફારૂને કહ્યું કે
યહોવા કોણ આ છે યહોવા કોણ છે? કે હું તેની વાણી હું માની શું કામ તેની આજ્ઞા માનું, વાત માનું? ઇઝરાયલ પુત્રોને જવા દો. હું શા માટે ઇઝરાયલના લોકોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી હું એને ઓળખતો નથી. અને વળી હું ઇઝરાયલને જવા પણ નહીં દઉં. જે પણ આજ્ઞા આવે છે હું નહીં. એ કોણ છે? યહોવા. એમ ઘણીવાર આપણે પ્રભુની આજ્ઞાને એમ માનીએ છે કે આ તો ગધેડો બોલે છે, આ તો એક સેવક બોલે છે, આ તો ઈશ્વરની કોઈ વાણી લાગતી નથી, આ તો સામાન્ય વાતો છે, આ કઈ થોડા ઈશ્વર વાત કરે છે. અને હું યહોવા કોણ છે? અહીંયા ફારૂનની વલે થાય છે તો ફારૂન બરબાદ થાય છે. નેહમ્યા તેનો 9મો અધ્યાય 10મી કલમમાં લખેલું છે, હવે આ ફારૂનને હું મારું સામર્થ દેખાડીશ. પ્રભુએ કીધું, જ્યારે કોઈ પ્રભુની આજ્ઞા, દેવની આજ્ઞા, મહાન ઈશ્વરની આજ્ઞા જ્યારે પાળવાનો વિરોધ કરે છે. 10મી કલમ નેહમ્યા 9:10. તે ફારૂન પર, તેના સર્વ ચાકરો પર અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યા, કારણ કે તું જાણતો હતો કે તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા. આ ફારૂન ને તેના લોકો એ ગર્વથી, અભિમાનથી વર્તતા હતા. અમે તો મોટા લોકો, અમે તો ઊંચી જાતવાળા લોકો, તમે શું છો? કચરો જેવા, અમે મોટા છે. અને આજની પેઠે તે તારું નામ પ્રતિષ્ઠિત કર્યું. અને ઓ પ્રભુ યહોવા, તમે તમારું નામને દેખાડી દીધું કે તમે યહોવા કોણ છો. જે ફારૂન એમ કહેતો હતો, યહોવા કોણ કે હું તેની આજ્ઞા પાડું. અય્યુબના પુસ્તકમાં 36મો અધ્યાય 12મી કલમમાં લખેલું છે, જે લોકો મારી આજ્ઞા નથી માનતા તેઓ નાશ થશે, તેઓ તલવારથી મરશે. પણ જો તેઓ નહીં સાંભળે તો તેઓ તલવારથી નાશ પામશે અને તેઓ જ્ઞાન પામ્યા વિના મરણ પામશે. તો પ્રભુની આજ્ઞાને જોક નહીં સમજવું, મજાક ન સમજવું, એ બહુ સિરિયસ છે. અને આપણે પ્રભુની વાતને જ્યારે સાંભળીએ છીએ તો સમજો એ તો બહુ મોટી આજ્ઞા છે. એમ સમજવું કે એમાં આપણી ભલાઈ છે. અને એ તો રાજા છે, દેવ છે, તેના તરફની વાત છે. એને કદી પણ હલકામાં ન લેવું. તો કહે છે, જે લોકો પ્રભુની વાતને અનાદર કરે છે અથવા તો અવગણના કરે છે તો તેઓ ભૂલ કરે છે, તેઓનો નાશ થશે. તો પ્રભુની આજ્ઞાને આપણે જ્યારે આવે છે તો સમજો એ તો યહોવાની છે. અને એમના કહે યહોવા કોણ છે? એ મોટો દેવ છે, એની આજ્ઞા છે. પ્રેઝ લોર્ડ. બીજી એક વાત જાણીએ આપણે. બીજો રાજા 5મો અધ્યાય 9-13 કલમમાં ત્યાં એક વાત છે. ત્યાં નામાન નામનો માણસ હતો જેને કોઢ હતો, અને તે માણસ ને ઇઝરાયલમાં આવે છે. અને ત્યાં એલિસા પ્રબોધક પાસે આવે છે. અને એલિસા એને જ્યારે જાણે છે કે આ માણસ આરામથી આવેલો છે, સેનાપતિ છે અને બહુ ભલે મોટો છે, પણ એ અહીંયા શું જોવા આવ્યો છે? અમારા ઇઝરાયલમાં દેવ છે એવું જોવા માંગે છે. હું એને બતાવી દઈશ કે અમારા ઇઝરાયલમાં દેવ છે. અને આ નામાન બહાર જ્યારે દરવાજા આગળ ઉભો રહે છે, એલિસા ઘરની બહાર નીકળતો નથી, અંદરથી બૂમ પાડે છે, એ માણસને કહો અમારે યર્દનમાં જઈને 7 વાર ડૂબકી મારે. ત્યારે આ નામાન ગુસ્સે થયો કે આ માણસ કોણ છે? આ કયા પ્રકારનો માણસ છે જે બહાર પણ નથી આવતો? અરે મને હાથ જોતો બી નથી, અને આ આવી કેવી વાત કરે છે કે હું જઈને ડૂબકી લગાવું? પ્રભુની આજ્ઞાના વિશે દલીલ કરતા એ પ્રમાણે કહે છે કે એના કરતા બીજી નદીઓ સારી શું નથી? બીજો રાજા 5મો અધ્યાય 9-13 કલમ. એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલિશાના ઘરની બહાર બારણા આગળ ઉભો રહ્યો. હા, એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહેવાયું કે એની પાસે બહાર માણસ મોકલીને કહેવડાવ્યું, તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને નવું માંસ આવશે ને તું શુદ્ધ થશે. પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું કે જો હું ધારતો હતો, હું તો એવું વિચારતો તો કે નક્કી તે મારી પાસે બહાર આ આવશે નામાન, આ જે એલિસા પ્રબોધક છે સાહેબ, એ મારી પાસે બહાર આવશે, ને ઉભો રહીને પોતાના દેવ યહોવાને નામે વિનંતી કરશે, મને એવું લાગતું હતું. ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. શું દમસ્કની નદીઓ અબાના ને ફારપાર ઇઝરાયલના સર્વ જળાશયો કરતા સારી નથી? આ યર્દનની નદી ગંદી નદી, અમારે ત્યાં આટલી સારી સારી નદીઓ છે, શું ત્યાં હું સ્નાન ના કરું? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં? એમ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. ગુસ્સો થઈને આવી કેવી આજ્ઞા? એ આવી આજ્ઞા કે હું યર્દનમાં જઈને 7 વાર ડૂબકી લગાવું ને બધા આજુબાજુ જોયા કરે કે આ ગાડો હું કરી રહ્યો છે? અમારા ત્યાં શું સારી નદી નથી? 13મી કલમ. તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું એના કે ચાકરોએ આવીને રોક્યા, સાહેબ મારા પિતા,
જો પ્રભુ તકે કંઈ મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો એ જે આજ્ઞા આપી છે એ ને તું શા માટે હલકામાં લે છે? મોટી આજ્ઞા આપી હોત તો શું તું ના માનતો? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષે કરીને તે કરવું તો જોઈએ? પ્રભુની જ્યારે આજ્ઞા આવે ત્યારે દલીલ કદી નહીં કરવી. પ્રાર્થના કરવાનું કે આપણે બાઇબલ લઈને બેસી ગયા હોય, બાઇબલ વાંચવાનું કે આપણે પ્રાર્થના કરવા લાગી જઈએ, પ્રભુ કે ઉપવાસ ના કરે આપણે ઉપવાસ કરવા બેસી ગયા હોય. એવું જે ગડબડી છે અહીંયા કે છે જે એવું કહેવામાં આવે છે એવી જ આપણે આજ્ઞા માનવી જોઈએ. પ્રેઝ લોર્ડ. તો અહીંયા નામાન એ પ્રભુની આજ્ઞા પાળવામાં એ આર્ગ્યુમેન્ટ કરે છે, વિવાદ કરે છે અને એમાં તે વાંધા કાઢે છે. પ્રભુની આજ્ઞામાં કદી પણ આપણે વિરોધ ન કરવો, કદી પણ એના વિશે આપણે ઢીલ ન કરવી અને પ્રભુની આજ્ઞાને એ દેવની આજ્ઞા છે એમ માનીને આપણે કરવું. હિબ્રો પત્ર 11મો અધ્યાય 8મી કલમમાં જેમ ઇબ્રાહિમ વિશે આપણે જોયું કે ઇબ્રાહિમ વિશ્વાસથી નીકળ્યો, એને જ્યારે આજ્ઞા મળી એ આજ્ઞાધીન થયો, પણ પોતે કાં જાય છે જાણતો નતો. તો જરૂર નથી કે આપણે પ્રભુની આજ્ઞા પાડીએ તો બધું જ જાણી લઈએ, પણ એ જે કંઈ કહે છે એકદમ સામાન્ય વાત કરતા હોય. પ્રભુ કહેતો હોય દારૂ ના પીને, આપણે કહે મને અર્થ ખબર છે, દારૂ એટલે તો બીજી વાત કરે છે, બાઇબલ એવી વાત નહીં કરતા. અને બાઇબલમાં કાં લખ્યું છે સિગરેટ પીવાનું મના કાં છે? બાઇબલમાં કલમ બતાવો, બતાવો. પડીકી કાં લખ્યું છે બાઇબલમાં નહીં ખાવાની? વિમલ બતાવો, વિમલ નહીં ખાવાનું. કેમ? હું વિમલ ખાઈશ, વિમલ લખ્યું જ નહીં, માણેકચંદ લખ્યું જ નહીં. તો આપણે ઘણીવાર દલીલ કરીએ છીએ અને જેવું કહેવામાં આવે છે મદ્યપાન, તો આપણે એને બધું જ લેવું જોઈએ, મદ્યપાન કહીને મસ્ત ન થાવ. પણ આપણે પ્રભુની આજ્ઞા જ્યારે આવે છે ત્યારે આપણે જે પ્રભુ કહે છે સાફ સાફ એને માનતા નથી. અહીંયા ઇબ્રાહિમ જાણતો નતો કહા જાય છે પણ ચાલી નીકળ્યો. તો પ્રભુની આજ્ઞાને જે આવે છે એને પાળવી જોઈએ. આમેન. બીજી એક વાત જોઈએ છે, આજ્ઞા જ્યારે આવે તો આપણે મરતા દમ સુધી, અને એ છેલ્લા જો હોય આજ્ઞા કે મરી જા, એ પણ આજ્ઞા માટે તૈયાર થવું જોઈએ. ફિલિપિન પત્ર 2 અધ્યાય તેની 12મી કલમ. તેથી મારા વાલાઓ, ઓકે, જેમ તમે હંમેશા અધીન રહેતા હતા તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. આમેન. તમે જ્યારે આજ્ઞા પાડતા હતા તો મારા બીક રાખીને કે પાસ્ટર સાહેબ છે, પાસ્ટર પોલ છે, એપોલોસ પોલ છે, પ્રેરિત પોલ ઉભા છે, અરે બાપરે મોટા સાહેબ જલ્દી જલ્દી, હવે એની વાત બરાબર આપણે ધ્યાનથી સાંભળીએ. પાઉલ કહે છે મારી હાજરી જ નહીં, મારી ગેરહાજરીમાં પણ તમે આજ્ઞા પાલન કરતા રહો. હું હોવ કે ના હોવ, આજ્ઞા પાળવાની છે. આમેન. કોઈ જુએ કે ન જુએ એ જરૂર નથી, પણ પ્રભુની આજ્ઞા પાળવાની છે. આપણે મોટા ભાગે જ્યારે કોઈ ઊભું હોય તો બહુ વ્યવસ્થિત આજ્ઞા પાડીને કામો કરીએ છીએ. કદાચ માથે ઓળવાનું, બધા આવ્યા હોય તો માથે ઓળીએ છીએ, એકલા હોય તો કોણ જોયે છે માથે ઓળો કે ના ઓળો, એમ આપણું જીવન છે. પણ અહીંયા પાઉલ કહે છે મારી ગેરહાજરીમાં પણ તમારું વર્તન, આજ્ઞા, તમારું પાલન હોવું જોઈએ. આમેન. પ્રેઝ લોર્ડ. તો જરૂર નથી કે એ હાજર હોય કે ગેરહાજર હોય, આપણે પ્રભુની બીક રાખીને આજ્ઞા પાડવી જ જોઈએ. પ્રેઝ લોર્ડ. અને ફિલિપિન પત્ર 2 અધ્યાય 8મી કલમમાં લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શૂન્ય થયા દેવની આજ્ઞા પાળવા માટે કે છે પોતાને નમ્ર કર્યો. 8મી કલમ. અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આધીન થયો, નમ્ર થયો, અને એને લીધે દેવે તેને ઓકે, હા મરણને પણ કઈ કલમ છે? વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આમેન. તો મરણને પણ આધીન થઈ ગયો. પ્રભુની આજ્ઞા એમ આવે કે પોતાને મારી નાખ, તો એ પણ માટે આપણે તૈયાર થવું જોઈએ. પ્રેઝ લોર્ડ. પાઉલ એ પ્રમાણે કહે છે કે જો મને યરુશલેમમાં લઈ જવામાં આવશે બાંધવાશું, મને મારી નાખવામાં આવશે તો પણ હું આ એની વાતને મના નહીં કરું. અત્યારે કદાચ બાંધવાનો વિચાર આવી રહ્યો છે તો હું કઈ વાંધો નહીં, હું યરુશલેમમાં જઈને બંધાવા તૈયાર છું ને મરવા પણ તૈયાર છું. જો આજ્ઞા આવે કે આજે તારે પોતાના જીવને આપી દેવાનો છે અને તને આજે મારી નાખવામાં આવશે, તો એ પણ હું વાત સાંભળવા તૈયાર છું. પ્રભુની આજ્ઞા એ ગમે તેવી અઘરામાં અઘરી કેમ ના હોય, આપણે પાળવી જોઈએ. મોટા ભાગે આપણે એવી આજ્ઞા પાડીએ છીએ જે આપણને ફાયદા કરતા લાગે, અથવા તો જે આજ્ઞા આપણને સહેલી લાગે. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લખેલું છે તે આધીન થઈ ગયો. એને જ્યારે અવાજ આવ્યો તારો જીવ મને આપી દે,
અને પ્રભુએ કીધું મારો બાપ મારી પાસે મારો જીવ લેતો નથી, પણ હું મારી મેળે તેને આપું છું, કેમ કે મારી ખુશીથી હું મારો જીવ આપું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિબ્રુના પત્રમાં લખેલું છે 10મા અધ્યાય તેની 5મી કલમમાં, જો હું તારી ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું. અને એમ પ્રભુ પોતાનું શરીર પણ આપી દે છે. હિબ્રુનો પત્ર 8મો અધ્યાય 5મો અધ્યાય 8મી કલમ. જ્યારે આજ્ઞા પાડીએ ત્યારે એમ નહીં સમજવું કે નાનો છોકરો બોલી રહ્યો છે અને હું મોટો છું, હું શા માટે માનું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ હોવા છતાં, દીકરો હોવા છતાં એ પણ આજ્ઞાધીન થયો, આજ્ઞા પાડી. જરૂર નથી કે આપણને આજ્ઞા આપનાર એ મોટો માણસ હોવો જોઈએ. નાના માણસ અથવા નાના ગધેડા મારફતે પણ જો ઈશ્વર આપણી સાથે વાત કરતો હોય તો પાડવી જોઈએ. જરૂર નથી કે આપણી સામે કોઈ બોલનાર જે છે એ આપણાથી મોટો અનુભવી હોવો જોઈએ. પણ ઈશ્વર જ્યારે આપણી સાથે વાત કરે છે, એ કોઈ પણ માધ્યમ મારફતે વાત કરે છે, તો આપણે હંમેશા નમ્ર થવું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હિબ્રુનો પત્ર 5મો અધ્યાય 8મી કલમ, અને તે પુત્ર હતો, હા, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા, જે સંકટો સહન કર્યા, તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. આમેન. પછી એ કોઈએ પણ બીજાએ સામાન્ય વ્યક્તિઓએ કેમ ના કીધું હોય, પણ એ પણ પ્રભુ ઈસુ દેવ બોલ્યા છે, દેવ મારી સાથે વાત કરે, દેવ મને કહે છે, એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા હતા. નમ્ર થઈને ચાલવું, આજ્ઞા પાડવી. પ્રેઝ લોર્ડ. યોહાનની સુવાર્તા તેનો 2જો અધ્યાય, જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો, આપણને એ વાત ખબર છે, ત્યારે મરિયમને પ્રભુ ઈસુ પાસે આવીને કીધું, 1-2 કલમ, ત્રીજી દાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. હા, ત્યાં પ્રભુ ઈસુને માં હતા. પ્રભુ ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. હા. દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે પ્રભુ ઈસુની માં તેને કહે પ્રભુ છે ઈસુ કે, ખ્રિસ્તની માં આવે છે ને પ્રભુ ઈસુ સાથે વાત કરતા કહે છે, તેઓની પાસે દ્રાક્ષરસ નથી. પ્રભુ ઈસુ તેને કહે છે કે, બાય, મારે ને તારે શું? મારો સમય હજી આવ્યો નથી. એમની વ્યવસ્થામાં તકલીફ થઈ અથવા તેમની પાસે દ્રાક્ષરસ નથી, એમની વ્યવસ્થા તેઓ કરે, એમાં આપણને ઇન્વાઇટ કર્યા છે, ફક્ત આપણને બોલાવ્યા છે, મારે ને તારે એમના લેવા દેવા શું? પછી તેની માતા ચાકરોને કહે છે કે, જે કંઈ તે તમને કહે તે કરો. તો આજ્ઞા પાલનમાં જે કંઈ કહે એ કરવું. આમેન. જે કંઈ કહે એ કરવું. અને એ દેવની વાત આપણે માનીએ છીએ. પ્રેઝ લોર્ડ. જ્યારે આપણે આજ્ઞા ભંગ કરીએ છીએ અથવા ઈશ્વરની વાતને નથી સાંભળતા, તો કેટલા સહેલી રીતે આપણે આજ્ઞાને ઉલ્લંઘન કરીએ છીએ. પ્રભુની વાત કંઈ પણ આવી હોય એને આપણે કેટલું સરળતાથી વિરોધ કરીએ છીએ અને એને નથી પાડતા અને એને આપણે કમતી માનીએ છીએ અને પ્રભુની વાતને આપણે એટલું ઊંચું સ્થાન નથી આપતા અને આપણે એનો વિરોધ પણ કરીએ છીએ અને એના વિરુદ્ધમાં પણ કામ કરીએ છીએ. એ જે આપણું આજ્ઞા ભંગનો જે સ્વભાવ છે એ દેખાડે છે કે આપણે હજુ કૃપાની જરૂર છે, પવિત્ર આત્માની જરૂર છે. એફએસસી 5:6 લખેલું છે, તમે છેતરાઓ નહીં, કેમ કે જે આજ્ઞા ભંગ કરે છે તેમના ઉપર દેવનો કોપ આવે છે. કોલોસી 3:6 પણ લખ્યું છે, એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર આજ્ઞા ભંગ થાય છે તેના જ લીધે દેવનો કોપ આવે છે. દેવનો આશીર્વાદ નહીં પણ કોપ આવે છે. રોમન 2:8, એફએસસી 5:6, રોમન 2:8. પ્રથમ તો આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમે સર્વને માટે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મારા દેવનો આભાર માફ માનું કરો, છું. 28મી કલમ છે. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાની બીજો અધ્યાય છે, બીજો અધ્યાય 8મી કલમ, રોમન 2:8. પણ જેઓ તકરારી છે જેઓ તકરારી છે અને સત્યને માનતા નથી પણ અધર્મને માને છે, તેઓમાંના ભૂંડું કરનાર દરેક માણસના પર કોપ તથા ક્રોધ, કોપ, ક્રોધ, વિપત્તિ તથા વિપત્તિ, વેદના આવશે. તો અહીંયા જે વાતો લખી છે, આજ્ઞા ભંગ કરે છે તો વિપત્તિ આવે છે, વેદના આવે છે અને
વિપત્તિ, વેદના, કોપ, ક્રોધ. કોપ, ક્રોધ, આ બધા શબ્દો વપરાયા છે. પ્રભુની આજ્ઞા ન પાળવાથી નુકસાન ને ફક્ત નુકસાન છે. એફેસના પત્રમાં પણ જે વાત આપણે વાંચીએ છીએ 5મો અધ્યાયની 6ઠ્ઠી કલમ, તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામોને લીધે દેવનો કોપ આજ્ઞા ભંગ કરનારા પર આવે છે. આજ્ઞા ભંગ કરનારા પર આવે છે. આજ્ઞા પાળશો અને જીવશો. પ્રેઝ લોર્ડ. તો આપણે પ્રભુની આજ્ઞાને ઇબ્રાહિમે જેમ પાળી એમ પાળતા શીખીએ. આમેન. ભલે અઘરું લાગે, ભલે જગત બધું જ કરતા હોય અને આપણને કહેવામાં આવે તારે બહાર નહીં જવાનું, તો આપણે કઈ વાંધો નહીં, હું નહીં જાઉં. પ્રેઝ લોર્ડ. આખું જગત ભલે જાય, મારે નહીં જવું. ભલે જગત નાચે, મને મના કરવામાં આવે, હું ના નાચું. આમેન. આપણે પ્રભુના છે, પ્રભુની વાતને માનીએ અને આપણા દેવને માન આપીએ. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ, ધન્યવાદ કરીએ, આભાર માનીએ. પ્રભુની આજ્ઞા જ્યારે આવે તો યાદ રાખીએ, એ ભલે આપણને લાગે, કઠણ લાગે, માઠી લાગે, સમાચાર અઘરા લાગે સાંભળવા, કે ભલી લાગે, આપણે આજ્ઞા પાળવા બંધાયેલા છે. જો પ્રભુની આજ્ઞા આપણી પાસે આવે તો પ્રભુને આપણે એ જ પ્રમાણે કરીએ જે પ્રમાણે તે કહે છે. જે તે કંઈ કહે છે તે બધું જ આપણે કરીએ. જેમ ઇબ્રાહિમ યહોવાના કહ્યા પ્રમાણે નીકળ્યો, પોતે કહા જાય છે ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. પ્રભુ, અમે પણ ઈચ્છીએ છીએ તમારી આજ્ઞાને સાંભળીને તરત પાળવા માંગીએ છીએ. એ ભલે ભલી હોય કે માઠી હોય, સારી હોય, ભૂંડી હોય, પણ અમે એ ગ્રામગરી વાતને પણ અમે પ્રભુ પાળવા બંધાયેલા છે. મદદ કરો પ્રભુ, સહાય કરો, કૃપા આપો. તમારી વાતને અમે માનીએ. તમે મારા બાપ છો, તમે યહોવા છો. અમે કદી ન કહીએ યહોવા કોણ કે તેની વાત હું સાંભળું. અમે તમારી વાત સાંભળીશું, કારણ કે પ્રભુ એમાં આશીર્વાદ રહેલો છે. અને જે તમારી આજ્ઞાને અવગણના કરે છે, એ ભૂલ કરે છે, તેના પર ક્રોધ, કોપ, શિક્ષા ને પીડા આવે છે. પ્રભુ, અમે તમારી વાતને સાંભળવા માંગીએ છીએ અને એ પ્રમાણે ચાલવા માંગીએ છીએ. અમારા સાથે નિત્ય વાત કરો. જો અમે તમારી આજ્ઞાને તોડીએ, વિરોધ કરીએ, વાંધો ઉઠાવીએ કે તમારી આજ્ઞાને પ્રભુ અમે જો એમાં દલીલો કરીએ, અમને માફ કરજો, પણ અમારી સાથે નિત્ય વાત કરજો. અમારી સાથે આજ્ઞાથી વાત કરજો. અમે તમારી વાતને આજ્ઞારૂપ લઈને સાંભળવા પાળવા માંગીએ છીએ. મદદ કરજો, નબળાઓને મદદ કરજો. આભાર ફરતી આ તમારી દરેક વાતો માટે, મારા બહેન માટે આભાર માનું છું. કૃપા માંગુ છું, તમારી વાતને હંમેશા સાંભળે. જે દેશમાં જાય છે, પવિત્ર આત્મા સાથે રહેજો અને અવાજને સાંભળે, એને પ્રમાણે ચાલે, આગળ વધે. સગળા દુષ્ટ આત્માથી બચાવો, વ્યર્થ લોકોથી બચાવો, જે તમને નથી ઓળખતા, જે તમને નથી માનતા, જે પ્રભુ તમને પ્રેમ નથી કરતા, જે તમારા વચનોને નથી સાંભળતા, એ દરેકથી દૂર રહે. અને પ્રભુ તમને તમારા પ્રેમમાં, તમારા વિશ્વાસમાં, તમારા વચનોમાં આગળ વધે એવું માંગુ છું. એની જે રાક્ષસડી ખ્રિસ્ત પૂરી કરજો. હાથ પડીને ચલાવજો, જેમ ઇબ્રાહિમ સાથે રહ્યા, અમારા બેન સાથે પણ રહો માંગીએ છીએ. દરેક વાલાઓને આ વચનો મારફતે આશીર્વાદ આપો. ફરદાબાદ ખ્રિસ્ત આ વાતો માટે આજે સાંભળ્યું છે એ પ્રમાણે ચાલવા ને પ્રમાણે કરવા મદદ કરો. પ્રાર્થના છે. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ વખતે આજ મને આપો. જેને માફ કરું છું તમારું માફ કરો. મને પ્રસન્ન લાવો, પ્રસન્ન છટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. હાલેલુયા. Shalom.